ભાગીદારી પેઢીનું સામાન્ય વિસર્જન એટલે કે અદાલતના હસ્તક્ષેપ સિવાય વિસર્જન. અદાલતના હસ્તક્ષેપ સિવાય નીચેની કોઈ પણ રીતે ભાગીદારી પેઢીનું વિસર્જન થઈ શકે છે. 1. સર્વસંમતિથી. બધા જ ભાગીદારો સાથે મળીને નિર્ણય કરે એટલે કે બધા જ ભાગીદારોની સર્વસંમતિથી ગમે ત્યારે ભાગીદારી પેઢીનું વિસર્જન કરી શકાય. 2. કરાર દ્વારા. ભાગીદારોએ જ્યારે કરારનામું તૈયાર કર્યું હોય ત્યારે વિસર્જન અંગે જે શરતો નક્કી કરી હોય તેને આધારે પેઢીનું વિસર્જન થઈ શકે છે. 3. કાયદા દ્વારા. નીચેના કારણોસર પેઢીનું ફરજિયાત વિસર્જન થાય છે. એ. બધા ભાગીદારો કે એક સિવાયના બધા ભાગીદારો નાદાર જાહેર થાય. બી. ભાગીદારનું મૃત્યુ થાય કે અસ્થિર મગજનો બને. સી. ધંધો ચલાવવો ગેરકાયદેસર બને કે કાયદેસર રીતે ધંધો ચાલુ રાખી શકાય તેમ ન હોય. 4. ચોક્કસ ઘટનાને કારણે. નીચેની કોઈ પણ ઘટના બનતા ભાગીદારી પેઢીનું વિસર્જન થાય છે. એ. ભાગીદારી ચોક્કસ સમય માટે અસ્તિત્વમાં આવેલ હોય અને તે સમય પૂર્ણ થતા. બી. ભાગીદારી ચોક્કસ હેતુ એટલે કે સાહસ માટે ઊભી થઈ હોય અને તે હેતુ પૂર્ણ થતા. 5. નોટિસ દ્વારા. સ્વૈચ્છિક ભાગીદારીમાં કોઈ પણ ભાગીદાર પેઢીના વિસર્જન કરવાનો ઈરાદો દર્શાવતી નોટિસ બાકીના ભાગીદારોને આપે ત્યારે તેમાં દર્શાવેલ તારીખથી પેઢીનું વિસર્જન થાય છે.